નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 91 ની અંદર સ્વાગત છે. અને તરત આપણે આપણી ફોન લાઈન શરૂ કરી દીધી છે. નંબર છે 8768880888. તો આપણી ફોન લાઈન પણ શરૂ થઈ ચૂકી છે. તમે સીધા ફોન કરી શકો છો આપણા ફોન નંબર પર, અને અવાજનું કન્ફર્મેશન પણ આપતા રહીજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે. ચલો, આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે અને કોલર્સ પણ હવે લગભગ રેડી થઈ જશે. ફોન લાઈન આપણી શરૂ થઈ ગઈ છે. તો પહેલા કોલર્સ બી છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો ને. જય માતાજી. જય માતાજી. જય ધન્યવાદ તમને આ કામ બદલ. જી થેન્ક યુ. બોલો બોલો. હા બાપુ, બહુ દિવસથી ફોન કરતો. આજે હવે સિનિયર સિટીઝન બોલું દેગામથી ગોરધનભાઈ પ્રજાપતિ. હાજી બોલો ગોરધનભાઈ. અરે સાહેબ, આમાં શું મારે એક આધાર કાર્ડ નો પ્રોબ્લેમ હતો. એટલે આધાર કાર્ડ ની અંદર શું છે, આપણે 1975 ની જન્મ તારીખ નાખેલી છે. બરાબર. અને આપણી ઓરિજિનલ જન્મ તારીખ 1/6/63 જન્મ તારીખ છે. બરાબર. હવે આમાં શું થાય છે કે સિનિયર સિટીઝન અત્યારે અમે 63 પ્રમાણે ગણીએ, અને 1975 ની જન્મ તારીખ આધાર કાર્ડમાં નાખી છે, એટલે એ મુજબ સિનિયર સિટીઝન ના ગણાય. બરાબર. તો પછી હું હતું તો હું તાલુકા પંચાયતમાં ગયો હતો. બરાબર. અને જે આપણે જે આધાર કાર્ડ નું જે કરે ને એના માટે ત્યાં ગયો હતો. તો ત્યાં હું ગયો એટલે પછી હું એલસી લઈને ગયો હતો. મારી જૂની એલસી હતી ને, ત્યાં લઈને ગયો. એટલે ત્યાં સાહેબ ને એવું કીધું કે ભાઈ અત્યારે હવે એલસી ચાલતી નથી. એલસી મુજબની જે જન્મ તારીખ એમ માર્કશીટ ચાલે છે, એલસી નહીં ચાલતી. એમાં ઇસ્યુ છે જ, આ ઇસ્યુ છે જ. અને આના બાબતની અંદર સરકાર, એમાં શું થયું સાહેબ, મારી વાત થોડી સાંભળો. એટલે આમાં શું થયું સાહેબ, એ લોકો એવું કીધું કે તમારો ઓરિજિનલ જન્મનો દાખલો લાવવો પડે. બરાબર. હવે સાહેબ આપણે 60-62 એટલે આ મેટર મને ખબર, હું તમને મારી વાત સાંભળી લઉં. વતનની અંદર કોઈ રેકોર્ડ છે નહીં. મારી વાત સાંભળી લઉં, હું બોલી લઉં. આ ઇસ્યુ તમારી એકલાનો નહીં, ઘણા લોકોનો છે. સરકાર આની અંદર વિચારી રહી છે, કારણ કે ખાલી એલસી માંગે છે 10માની 12માની, એની અંદર એ બી જન્મ તારીખ લખેલી હોય તો, એ સિવાય બીજા પુરાવા વેલિડ ગણતી નથી. પણ સરકાર બી આની અંદર થોડી કન્ફ્યુઝ છે. એટલે ટૂંક સમયની અંદર કદાચ કંઈક સારું આપણને સાંભળવા મળશે આ બાબતની અંદર. બરાબર. એટલે વિષય છે જ આ, એટલે ચિંતા ના કરતા. સરકાર બી આની અંદર કંઈક ફેરફાર ચોક્કસ કરશે સમય. હાજી. હલો. હાજી બોલો. બોલો છો? હાજી મહિપતસિંહ બોલો. સાહેબ, એક પાર્ટી પૈસા 3 મહિનાની ગાડી ચલાવી, 9મા મહિનાનો પગાર બાકી છે. બરાબર. પૈસા તૈયાર નહીં પાર્ટી કે ચાલે કરજે એમ કે કઈથી બોલો છો? આંદોલન હતો ને. કઈથી બોલો છો તમે? ગોધરા. ફરિયાદ આપી? ફરિયાદ નથી આપી. ફરિયાદ આપવા કોની રાહ જુઓ છો? ફરિયાદ આપી દો. બરાબર. હાજી નમસ્કાર. હાજી સાહેબ. બોલો. સુરેશભાઈ બોલું છું બરોડાથી સાહેબ. જી સુરેશભાઈ બોલો ને. સાહેબ તમને વચ્ચે પેલા પેમેન્ટ બી કર્યું હતું વચ્ચે સિમેન્ટ માટે, બોરી માટે. જી. ડાંગી સુરેશભાઈ. જી. સાહેબ થોડી એક વાત એવી હતી કે મેં એક કોન્ટ્રાક્ટ રાખ્યો હતો જી કંપની પાસેથી લેબર સપ્લાયર નો. હવે એમાં અમુક વસ્તુ મારામાં હતી, એટલે ખાલી મારામાં લેબર એટલું હતું, પેમેન્ટ બધું કંપની કરવાની હતી, અને મારું કમિશન હતું. એટલે કમિશન કંપની આપણને ના પડે છે, એટલે શું કરવું જોઈએ આના માટે? રસ્તો કઈ છે? શું કે છે? એટલે ખાલી મારામાં લેબર પેમેન્ટ નહીં મળે એમ? હા, પેમેન્ટ નહીં મળે કે મને મારું કમિશન છે, અને મારા 10 થી 12 માણસો લેબર નું પેમેન્ટ રોકી દીધું. સર્વિસ ચાર્જ લેવાનો બાકી છે? હા, સર્વિસ ચાર્જ લેવાનો બાકી છે મારો. બરાબર. એની ફરિયાદ તમે આપી શકો? ફરિયાદ ક્યાં આપું સાહેબ? મને કહો ત્યાં આપી દો. આપો. લેબરમાં આપશો તો બી ચાલશે ને પોલીસમાં આપો ને ડાયરેક્ટ. હું તો કહું છું કરો સીધો ફરિયાદ. પોલીસમાં કરો? કરો કરો ફરિયાદ કરો, જ્યાં દેખાય ત્યાં ફરિયાદ કરો. બરાબર. કે તમને મળવું સાહેબ કેવી રીતે આવવું પડે? મળવું હોય તમને? આવો રૂબરૂ. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. એટલે બરોડાથી આવવા માટે ક્યાંથી આવવું પડે? નડિયાદ થી વરી જવાનું. નડિયાદ. ઓકે સાહેબ. થેન્ક યુ સાહેબ. પેલા તો આંખો મીચીને જ્યાં ત્યાં ફરિયાદ કરવા મોકલી દેવા છે લોકોને. કમસે કમ એ વાની જગ્યાએ જશે, ફરશે તો કંઈક શીખવા મળશે. કશું ખબર ના પડે તો પોલીસ સ્ટેશન તો અઢી જ લાગવાનું. કંઈક ને કંઈક તો જવા મળશે, કંઈક ને કંઈક નવું શીખવા મળશે. હાજી. હેલો. હાજી બોલો. હા સર, મેં પીએફ નું ફોર્મ ઓફલાઈન ભર્યું હતું. હા. 5 મહિના થયા, હજુ જમા થયા નહીં. કોઈ અપડેટ છે એની અંદર? ઓનલાઈનમાં ચેક કર્યું? ના, ઓનલાઈન ઓફલાઈન છે. મારા ફાધર નું છે. અચ્છા. તો
ચેક તો કરો ને ઓનલાઈન, એની અંદર તપાસ તો કરો. ઓનલાઈન નહીં બતાવતું. નહીં બતાવતું તો પહોંચી ગયું ખરું તમારું ફોર્મ? હા, એ મેં કંપની ફોન કર્યો તો પોકી ગઈ એવું કહે છે, પણ હજુ જમા થયા નહીં, તે સર્વર ડાઉન હે કે. હા, ને બની શકે એવું, પણ આટલું બધું ના હોય. તમે એકવાર રૂબરૂ મુલાકાત કરો, ત્યાં રૂબરૂ જાઓ, આટલો બધો સમય ના લાગે, 4 મહિના ના લાગી શકે. હા જી, નમસ્કાર. હેલો, હા બોલો. જય માતાજી. જય માતાજી. રૂબરૂ જાઓ, આટલો બધો સમય ના લાગે. દ્વારકા સિમેજ ગામથી બોલું સાહેબ. હા બોલો. સાહેબ, આપણે હું 8 વર્ષ પહેલા કંપની જતો હતો. બરાબર. ત્યાં હું બીમાર થઈ ગયો તો મને કંપની વાળા દવાખાને બી લઈ ગયા. બરાબર છે. હાલો. હા બોલો બોલો. હા, તે સાહેબ ત્યાં કંપનીથી દવાખાને લઈ ગયા, પછી સાજો થયો મહિના પછી તો હું પાછો ગયો કંપનીમાં. હમ. તો પાછો મને નોકરી 1 મહિનાથી છેલ્લા ધક્કા ખવડાવે છે બરાબર. કે આજે રાખીશું કાલે રાખીશું એવું કરે છે. અને તમે મારા ગામ નજીક કંપની લેબર છે, સાહેબ. લેબરમાં ફરિયાદ આપી? લેબરમાં ના સાહેબ, ક્યાંય ફરિયાદ નથી આપી આપણે હજી. મને એ સમજણ નથી પડતી. હું વારંવાર બોલતો રહ્યો છું કે જ્યારે પણ તમને નોકરીમાંથી કોઈ વ્યક્તિ છૂટા કરે, ખોટી રીતે છૂટા કરે, તો 10(1) મુજબ લેબર કમિશનરની ઓફિસની અંદર ફરિયાદ કરવાની આવે તમારા જિલ્લાની અંદર. એવું છે ફરિયાદ કેમ નથી કરતા તમે લોકો? સાહેબ, મને ખ્યાલ જ નથી સાહેબ. એટલે બાપુ બોલેગા જુઓ છો? હા, બાપુ બોલેગા જોઉં છું કેટલા દિવસથી જુઓ છો? સાહેબ. અમુક ફેર ફેસબુકમાં જોઈએ સાહેબ. અચ્છા. અમદાવાદ લેબર ઓફિસ છે, ત્યાં જાઓ અને ફરિયાદ કરો. એવું. બરાબર. ઓકે ઓકે. ઓકે. હાજી. હા, મેં પછી બાપુ બોલો. બોલો ને. હા, ગોળ વર્ક આપું હો બાપુ. હા બોલો બોલો. મજામાં છો? બહુ સારું કામ કરો છો. આપણે મહેસાણાથી બોલું. જી જી. બહુ સારું કામ કરો છો આપો. થેન્ક યુ થેન્ક યુ. ખૂબ પ્રગતિ કરો બાપુ આપ. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શું નવા કોલર્સ છે? હાજી નમસ્કાર. હા, જય માતાજી સાહેબ. જય માતાજી. હું મોલેતાથી બોલું. હા બોલો ને. હા, બરોડા હું નોકરી કરતો હતો. 3 મહિના થયા તો આપણા નંબર બી લીધો છે ને હમણાં બ્લેકમાં નંબર નાખી દીધો છે. કોને? હા, બ્લેકમાં નાખ્યો છે. કોને? હા, ફરી બોલો ને, શું કીધું? હું સિક્યુરિટીમાં નોકરી કરતો હતો સાહેબ. હા. તો 50,000 જેવું બાકી છે મારું પેમેન્ટ. બરાબર. તે નંબર આપ્યો છે પણ તે બ્લેકમાં નાખી દીધો, ઉઠાવતા નથી. તમે ફરિયાદ આપી? ના, કેમ તમે લોકો બધા ફરિયાદ કેમ નથી કરતા? મને ફરિયાદથી શા માટે દૂર ભાગો છો, મને નથી સમજાતું. એટલે મને કીધું કે તમારા ખાતામાં નાખી અરવિંદભાઈ. કેટલા દિવસ બ્લેકમાં નાખી દીધો છે નંબર. કેટલા દિવસ થયા? હા, કેટલા દિવસ થયા છે? 3 મહિના થયા સાહેબ. હાલો, લેબરમાં ફરિયાદ આપો. હલો, લેબર ઓફિસની અંદર ફરિયાદ આપો. લોકો ફરિયાદ કેમ નથી આપતા, મને નથી સમજણ પડતી. હાજી. જય માતાજી બાબુ. જય માતાજી. હું વાકરોલ થી બોલું, વાકરોલ અમદાવાદ. હા બોલો ને. હલો. હાજી. હજુ હું ત્યાં નોકરી કરતો હતો, એક કંપની હતી સેન્સાઇન હાઇડ્રોલિક. તેમાં મને નોકરી લગભગ 4 મહિનાથી અમને છૂટા કરી દીધા, કોન્ટ્રાક્ટ લાવી દીધો છે. બરાબર. પછી અમે લોકોએ પગારના હક રજા 12 વર્ષનું માંગ્યું તો અમને એવું કહ્યું 10 દિવસમાં આપી દઈ. પછી હજુ લોકો કઈ આપતા નહીં, કઈ જવાબ નહીં આવતો. દિવાળી પર બોનસ પગાર કઈ આપ્યું નહીં એમને. બરાબર. લેબર ઓફિસે વકીલ થ્રુ ગયા, નોટિસે 2 મોકલાઈ દીધી. ક્યાં આગળ તમે આપી ફરિયાદ? લાલ દરવાજા. લાલ દરવાજા. હા. ક્યારે આપી ફરિયાદ? 2 મહિના થયા. કોઈ કાગળ બાગળ આવ્યું ઘરે? ના, નથી આવ્યો હજુ લોકો. તમારો જો રિસીવિંગ કોપી છે હા છે. અત્યારે વોટ્સએપ કરશો મને? એ વકીલનો નંબર પણ છે મારો. અચ્છા, વકીલ કર્યો છે? હા, કર્યો છે. પછી વકીલને પૂછો ને. વકીલને પૂછ્યું? હા, પૂછ્યું કે થઈ જશે એવું કરે. 2 મહિના થોડા લાગે? 15-20 દિવસમાં લેટર આવી જાય. 2 મહિના ના લાગે. બરાબર. વકીલને કોન્ટેક્ટ કરો.
કોઈ વકીલની પહેલા લેબર ઓફિસની અંદર ફરિયાદ કરવા કોઈ વકીલની જરૂર છે નહીં, એટલે મહેરબાની કરીને ખોટા ખર્ચા બી ના કરશો. હાલો, હલો. હા બોલો ને. જય માતાજી બાબુ. જય માતાજી. હું હિંમતનગર તાલુકો હા. બામણા ગામથી વાત કરું છું સાહેબ. બરાબર. હા, હવે મારે એક પ્રોબ્લેમ હતો સાહેબ. બોલો બોલો. હલો. હા બોલો. હા, મારે એક પ્રોબ્લેમ હતો સાહેબ. શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમમાં મારા 2 છોકરા છે, વાઈફ જતી રહી છે, કેસ કરેલો છે મારા ઉપર. બરાબર. તો છૂટાછેડા માંગી રહી છે. એ છે કચ્છભુજ થી કેસ કર્યો છે. મારે દર મહિને જવું પડે છે ત્યાં. તો છૂટાછેડા માંગતા છૂટાછેડા આપી દો, ના રહેવું હોય તો આપણે. પણ મારા 2 છોકરા મારી જોડે છે. પણ એને ના રહેવું હોય તો તમે જબરદસ્તી લઈને શું કરશો? જબરજસ્તી તો વાત સાચી, પણ બાપુ કઈ માનતી જ નથી. છોકરા પર પણ દયા નથી કરતી. અમુક વ્યક્તિને છોકરા સાથે કોઈ લેવા દેવા જ ના હોય, ઘણા કિસ્સાની અંદર આવું હોય છે. બાકી છોકરાની ચિંતા હોય તો આ પરિસ્થિતિ હોત નહીં. હમ. બરાબર. ઘર અહીંયા કોઈ કરવા વાળું નથી. એ 30 વર્ષના મમ્મી છે મારા. એવું છે સાહેબ. કોઈ ચિંતા નહીં. બરાબર. છૂટું માગતું હોય તો છૂટું આપીને છૂટું પડો. એને હજુ પ્રેમથી એકવાર વાત કરો કે સાથે રહેવું છે કે નથી રહેવું, અને રહેવાનું કે તો લાવી દો. બાકી છૂટું કે તો ભાઈ ટાઈમ ના બગાડશો. બરાબર. બરાબર. ઓકે. ઓકે. જય માતા. જય ભાઈ. હાજી. હેલો હાજી બોલો ને. બાપુ, આપણે પ્રશ્ન છે એક. હાજી બોલો. આપણે જો દૂધનું પાઉચ આવે, અમૂલ દૂધનું પાઉચ આવે છે, એની માટે 60 છે. શું છે? 60 રૂપિયા લીટરની દૂધનું પાઉચ આવે, 60 રૂપિયા લખેલી આવે છે. બરાબર. દુકાનમાં તે 65 રૂપિયા લે છે. એને સ્ટોરેજ ચાર્જીસ લે છે, અને પછી મતલબ લાવવાનો ચાર્જીસ ના તેમ બધું છે. ખોટું છે, પણ હવે 2-5 રૂપિયા એમની બી મજબૂરી છે, કારણ કે એમાં માર્જિન નથી એવું બધું કે છે. કારણ કે અમે બી લઈએ ને ત્યારે અમને બી એવું કહેતા હોય છે કે સાહેબ આની અંદર કશું માર્જિન છે નહીં, એટલે 2-3 રૂપિયા વધારે લઈએ છીએ એવું કહેતા હોય છે. હા, અને બીજો પ્રશ્ન છે, આપણે જાહેર રસ્તાની 4 વચ્ચે બમ્પ બનાવેલો છે. 4 રસ્તાની વચ્ચે છે. બરાબર. એટલે એ બમ્પ ગેરકાયદેસર. મેં સરપંચને અરજી આપી હતી, તલાટીને આપી હતી, તાલુકા પંચાયતમાં આપી હતી, બરાબર. કલેક્ટરને આપી હતી, પણ કોઈ એનો નિકાલ નથી કર્યો. કયું ગામ તમારું? પાટડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો લાગે, ગોરૈયા. સુરેન્દ્રનગર જિલ્લો. એટલે ગામની અંદર બમ્પ છે. ગામની વચ્ચે જ છે. અને બમ્પ હોવો જરૂરી છે, તો ધીમા પડશે ને કે બમ્પ કાઢી નાખશે ને તો પછી 4 રસ્તાની વચ્ચે છે. મેં કીધું, સરપંચે કીધું ગેરકાયદેસર છે. સરપંચ કે હું ના કાઢી શકું. ના કાઢી શકે કે સરપંચ? હા સરપંચ, મેં કીધું કાયદેસર આવતો અહીં તમે મૂકો. તમારા વળાંક વરવામાં તકલીફ પડે. એટલે તમારા સરપંચ એવું કે છે હું ના કાઢી શકું એમ? હા, સરપંચ એવું કહે છે કે હું ના કાઢી શકું. ડામર રોડ છે કે સીસી રોડ છે? આરસીસી રોડ છે. તો આ બમ્પ બનાવ્યો કોને? એ જે 4 રસ્તા વચ્ચે ઘર છે, કયોરવાળા ભાઈ જ બનાવે. અચ્છા, ઘરવાળા ભાઈએ બનાવ્યો. હા, જો ખોટી જગ્યાએ હોય તો તમે એને કઢાઈ શકો, કાઢવો પડે. સરપંચને વાત કરો, સરપંચને કાઢવું પડશે. સરપંચ ના પાડે તો ટીડીઓ ને વાત કરો. હાજી. હલો. હાજી બોલો. જય માતાજી બાપુ. કિરણ ચાવડા બોલું, સાકરદાથી. જી બોલો કિરણભાઈ. બાપુ એવું કહેતો હતો, આપણે મારે એક રોડનો પ્રોબ્લેમ છે. એક જ મિનિટ ચાલુ રાખજો. જેના મિત્રો ફોન નથી લાગી રહ્યા અને કોઈ જરૂરી વાતચીત હોય અને એ શેર કરવા માંગતા હોય તો એ મને અત્યારે ટેક્સ્ટ મેસેજ કરી શકે છે 8768888088. તો સાદો મેસેજ તમારો જો ટેક્સ્ટ મેસેજ આવશે તો અત્યારે હું એ મેસેજ વાંચવાનો પ્રયત્ન કરીશ, અને કંઈક અર્જન્ટ હશે તો હું તમને સામેથી કોલ બેક બી કરીશ. પણ હા, અર્જન્ટ વાળી વાત હોવી જોઈએ. હાજી બોલો. બાપુ એવું કહેતો, આપણે સાકરદામાં જે રોડ લાગે ને, જી. એ સાવલીના ધારાસભ્ય એવું કહે કે મારામાં ના લાગે, અને વાઘોડિયારાની વાત કરીએ તો મારામાં ના લાગે. બરાબર. એની માં લોચા પડ્યા છે. સાકરદા વાળા એવું કે છે અમારા ના આવે. હલો, સાકરદા, આપણે સાકરદા એ શું કહે છે? ના પડે છે. એટલે રોડ નું કામ કરતા જ નહીં. હવે આખો રોડ ખરાબ થઈ ગયો અત્યારે. સાકરદા જે વાસદ વાળા હાઈવે થી સાકરદા તરફ જવાનો રસ્તો છે. હા, એવો છે. બહુ ખરાબ રસ્તો છે, બહુ ખરાબ રોડ છે. આપણે કેતનભાઈ ને વાત કરી, તકા તમે વાઘોડિયા વાત કરો, વાઘોડિયા ધર્મેન્દ્ર બાપુ વાત કરી,
તો કોઈ કામ જ નહીં થતું અત્યારે. રસ્તાની હાલત બહુ ખરાબ છે. એક કામ કરો, બહુ ખરાબ અત્યારે રસ્તો એટલો ખરાબ. આવતીકાલે સાંભળો, ચાલુ છે. ફોટો ની આવતીકાલે એક ફેસબુક લાઈવ કરો હા હા અને એવું કહેજો કે લાગુ પડતા ધારાસભ્ય ખાસ ધ્યાન આપે. કોનામાં આવે છે એ નક્કી કરી લેજો. જયારે વોટ લેવા તમે લોકો આવો છો ત્યારે વિસ્તાર તમારામાં પડે છે, અત્યારે કામ પર કરવાનું થાય એટલે અમારે નહીં પડતું એવું કહો છો, પણ વાંધો નહીં. જે ધારાસભ્ય લાગુ પડતું હોય એમને કહેજો કે શરમ જેવું આવતું હોય તો આ રોડ બનાવડાવો, એવો એક વિડીયો કરી નાખો. મિત્રો શેર કરજો. 2100 મિત્રો લાઈવમાં છે. શેરિંગ વધારજો જેથી કરીને વધુ લોકો જોડાઈ શકે. હાજી નમસ્કાર. જય માતાજી બાબુ. જય માતાજી. આપણે આકલાવ તાલુકો મુચકુવાથી બોલું. હા બોલો. આપણે 12મા મહિના 8 તારીખે આપણી મસદા એસએમએલ ટોકાઈ હતી વાંકાનેર ટોલ પ્લાઝા આગળ. બરાબર. પેલું 2 નંબરનું ટોલ નાકું હતું ને હા બરાબર. ત્યાં આગળ 2 કિલોમીટર પહેલા ત્યાંનું હજુ કઈ વીમા વાળાએ કઈ કર્યું જ નહીં. હજુ કાલથી કામ ચાલુ કર્યું ને બધા કાગળિયા નવા માગ કરે. જેટલા બી ડોક્યુમેન્ટ જે લાગુ પડતા ડોક્યુમેન્ટ હોય એ આપવાના હોય. એ બધા આપી દીધા બાપુ. આપણે બીજું નવું શું માગે છે? શું એક્સ્ટ્રા માગે છે ભાઈ? આપણે કેબિન લોસ થઈ ગયેલું ગાડીનું, તો પેલા એમને આપણે ડ્રાઈવરનું પેલે કર્યું, તો ડ્રાઈવરનું પ્રોસેસ કરતા એમને 20 દાડા લાગ્યા. પછી એમને આવ્યું કે ગાડી માલના કાગળનું, તે માલના કાગળ આપ્યા આપણે બધું ઓકે, અને ગાડી નવી જ 1 જ 2 મહિના થયા ગાડીની રીતે. ગમે તેવો ટાઈમ પર ડોક્યુમેન્ટેશન જે વીમા વાળા માગી રહ્યા છે આપી દો. ગાડી સિવાય બીજા કોઈ બહારના ડોક્યુમેન્ટ તો કશું માંગવાનું નહીં. બરાબર. કેટલા દિવસ થયા છે? મહિનો થયો? 2 મહિના થયા હજુ ગાડી ઠોકાય. અને કામ ચાલુ થઈ ગયું ખરું? કામ ચાલુ કર્યું પણ હજુ એક કાટા પાવતી માંગે તો કંપની વાળાએ કાંટો કર્યો નહીં. બરાબર. તો કે આવું કાટા પાવતી આલો તો જ થાય, પણ કંપની વાળાએ કાંટો કર્યો નહીં, તો હવે શું કરવાનું? કાંટા ભાવથી એટલે એમને ક્લેમ માંથી છૂટવાની વાતો કરે છે. હા એવું કરે એ. અને ગાડી 2 મહિના જૂની અને નવું કેબિન આપવાની ના પાડે અને રિપેરિંગ કરી આલવાની વાત કરે. હજુ ગાડીને 1 જ હપ્તો ભરાયો હોય. ના તમે 40,000 નો હપ્તો હોય. જો એને કહી દો કે મહિપતસિંહ વાત કરી છે, જરૂર પડે તો રૂબરૂમાં જોડાવજો, આપણે ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરશું. હા અને પેલું બીજી એક લોન બાબતનો મેસેજ આવ્યો છે, ફ્રોડ થયું છે. હાજી તમારો મેસેજ હતો, બોલો. હા બાપુ, આપણે જે મહેસાણા અમારે પુખ્તા ફાઇનાન્સ લોન કરેલી હતી, હા, તો એમાં આપણે જે મહેસાણાથી શ્રીનાથજી એસોસિએટ વાળા મેડમ હતા, તો એમને મારા લોન માંથી લગભગ આ 6,500 રૂપિયા કાપ્યા છે. શેના કાપી નાખ્યા? મને કે તમારું કમિશન, કે અમારું કમિશન રહેશે કે લોન કરાવી બાબતે. તમે રોકડા આપ્યા કે તોય કાપીને આવ્યા છે? એમને કાપ્યા. લોન નો તો જે ખર્ચો નો ફાઇલ ચાર્જ બધો તો બેંક કાપતી હોય છે ને, એ તો ખર્ચો કાપી નાખે. તો કેટલાની લોન કરી? 250 ની. શેના પર? ટ્રેક્ટર ઉપર. ટ્રેક્ટર પર? જૂની લોન, જૂના ટ્રેક્ટર પર? હા, જૂના ટ્રેક્ટર પર. બરાબર છે. એટલે એ ફાઇલ ચાર્જ લેતા હોય છે, સાચી વાત છે. હા, એટલે એ તો બેંક આપતી જ હોય છે, પણ જેટલા જે એસોસિએટ વાળા છે ને, એ મેડમે પેલા મને કીધું, એટલે મને કોઈ ખ્યાલ નથી. મેં કીધું પેલા મારા બેંક સાથે વાત થઈ છે, બેંકમાં કોઈ મેડમ સાથે. પછી મેં એમને કીધું મને જે વખતે જે એમના બેંકમાંથી શું કહેવા માંગો છો? બીજા એક્સ્ટ્રા પૈસા તમારા લીધા? હા બોલો. બીજા એક્સ્ટ્રા પૈસા તમારા લીધા? હા. રોકડા માંગે? રોકડા તમારા જોડે? ના, રોકડા ને જે લોન આવી ને એમાંથી કટ. હા, તો એ વાંધો નહીં, લીગલ જ કહેવાય. જે લોન માંથી કપાઈ ના આવે મતલબ લીગલ જ કાપ્યા કહેવાય. એ એક્સ્ટ્રા ના કાપી શકે. તમે રોકડા કોઈને આપ્યા હતો? ના, રોકડા નથી આપ્યા. એટલે લોન માંથી કપાઈને જ આવે છે, મતલબ એ લીગલ જ છે. જયારે તમે કોઈ લોન લો છો એ ડિડક્શન થઈને આવે છે, એ વ્યવહારિક જ છે ને, એ ખોટું વધારે નહીં કાપી શકે, નિયમથી બહાર વધારે નહીં કાપી શકે, એ યાદ રાખજો. હાજી. જય માતાજી બાપુ, વડોદરાથી બોલો. હાજી બોલો. હા, આપણે તમારી સ્કૂલમાં એડમિશન જોતું હતું સાહેબ. છોકરો છે મામાનો. જી. અને મમ્મી હમણાં ગતા રહ્યા છે અને પપ્પા એકલા છે, પપ્પા મજૂરી કરે છે. એમ છે. કયા ભણે છે છોકરો? એ 6ઠ્ઠામાં ભણે છે સાહેબ. હવે લઈને આવી જાઓ, લઈ લઈશું. ચલો. હા, તમારી ઓફિસ પર આવીએ ને સાહેબ? આવી જાઓ, સંકુલે આવી જાઓ. ઓકે સાહેબ. ઓકે. જે બી જરૂરિયાતમંદ વાળા બાળકો છે એના માટે ફોન કરવાની જરૂર નથી, તમે લઈને આવી જશો. એડમિશન 24 કલાક ચાલુ છે, ચિંતા કરવાની કોઈ વિષય નથી. હાજી. હલો. હાજી બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ ખાલી ફોન કર્યો તો આ કામ બધું સારું કરો તમે. હો, આભાર તમારો. કઈથી બોલો છો? અલારસા બધું તાલુકાનું અલારસા ગામ. બધું બરાબર છે? અલારસામ હો બરાબર છે. આઈસ ક્યારે? મળવા આવ્યા હતા.
ક્યારેક આવી મુલાકાતે આવી છે ને હું? હા હા ઓકે, જય માતાજી. જય માતાજી. હાજી નમસ્કાર. હેલો હા બોલો હેલો બોલો બોલો. પાદરા તાલુકાના મુજપુર ગામથી બોલું છું. હા બોલો ને. અરે કઈ કંપનીમાં જે પગાર ઓછો આપે છે ને તો એના વિરુદ્ધ કમ્પ્લેન કરી હતી. લેબર ઓફિસર આવીને વિઝિટ તો કરી ગયા પણ હજુ પગારમાં કઈ સરકારી રેટ જેવું કઈ મળતું નથી હજુ. કઈ કંપની છે તમારી? રેનો ફાર્માસ્યુટિકલ. એનો ફાર્માસ્યુટિકલ. લેબરમાં ફરિયાદ આપી હતી, ફરિયાદ આપ્યા પછી લેબર અધિકારી આયા, અધિકારી પણ આવી ગયા પણ કશું થયું નથી. તમને પૂછ્યું તું ખરું? હા તમે જવાબ લખાયો તો? એમાં એવું છે લેબર સાથે કશી વાતચીત નથી, ખાલી એચઆર માંથી ઓફિસ માંથી બધું કઈ પતી ગયું એવું લાગે છે. HR વાળો નંબર છે તમારો? HR નો? એચઆર નો નંબર નથી, મેનેજર નો નંબર છે. આપો નંબર, આપો મેનેજર નો. હા ચાલુ રાખો. પગાર બાબતની અંદર બહુ જ રાડા છે અને અધિકારીઓ કોઈ પણ પ્રકારની એક્શન નથી લઈ રહ્યા. દુઃખ થાય છે. હવે ક્યાં ન્યાય લેવા જાય લોકો? એકમાત્ર કોર્ટની આશા છે. લેબર કમિશનમાં ફરિયાદ આપે, એક વિશ્વાસ હોય કે એમના જવાથી એમનું કામ થશે, પણ કામ ત્યાં પણ નથી થતું. એટલે ખૂબ અઘરું છે. અને કેટલા જગ્યાએ આપણે ફોન કરીશું, કેટલી જગ્યાએ ઝઘડા કરશું, કેટલા લોકોને ગાળો બોલીશું. હેલો હા જી બોલો. 97 હા 120 બરાબર. 44 763. કેટલો પગાર આપે છે? 350. 350 કામ કરાવે છે. હેલો હેલો મજામાં છો? હેલો હા મજામાં છો ને? કોણ બોલો? મહિપતસિંહ ચૌહાણ બોલું છું. કોણ? મહિપતસિંહ ચૌહાણ. એમ કહેતો તમારા કંપનીની અંદર વર્કરોનો પગાર કેટલો આપો છો? અરે પણ મને શું કરવા પૂછો છો? એ તમારે HR માં છે, HR ને વાત તમે કરો. મેનેજર છો એટલે તમે કદાચ તમને ખબર હોય એટલે તમે ના મેનેજર. ના મને જો એ લોકોનું મને ખબર ના હોય, એ HR ને જ ખબર. એટલે પગાર ઓછો આપે છે એ ખબર છે કે નહીં? ના રામ એ મને નહીં ખબર, તમારે HR ને જ વાત ના કરી. ના તમને દોષી નહીં કહેતો, તમે ઓછો આપો છો એવું નહીં કહેતો, પણ ઓછો આપે છે એ તો તમને ખબર નથી. અમને ખબર જ ના હોય તો એમને એ લોકો કરતા હોય ને ચાલો પગાર. તમને હું ખબર પાડું. તમારો વર્કર એવું કહ્યું છે ઓછો પગાર આપે છે, એ તમને ખબર પડી ગયો? હા તો તમે વાત કરજો ને HR નો. તમે આપતા હોય વાત કરાવો ને મારી. HR નો નંબર મારી પાસે નહીં એટલે હું તો બહાર છું, હું નહીં અત્યારે કંપની. નોકરી છોડી દીધી તમે? ના પણ હું તો નહીં, બહાર છું. નોકરીમાં જાઓ છો ખરા? અરે તમને જેમને કીધું ને એમની કનેથી લઈને વાત કરો. તમે મેનેજર છો એટલે તમને ખાલી જાણ કરું છું મારા ભાઈ. તમે શું કા ચિંતા કરો છો? હું તમને કશું દોષ નહીં આપો. હું એમ કઉ છું, તમે મને શું કરવા પૂછો છો ડાયરેક્ટ? તમે મેનેજર છો ને એટલે તમને પૂછું છું. મારે મેનેજ કોને કહેવાય? જે બધું મેનેજ કરે એને મેનેજર કહેવાય. અરે બધું કહેવાય સાહેબ, હું સમજુ છું, પણ તમને જે વસ્તુ તમને તો પછી એમ નહીં, મજૂરો તમારા વર્કરના સહકાર આપવા માટે મદદ કરો ને, તો પછી તમે શું કામ એમ ચિંતા કરો છો તમે? અરે હું કઈ હું એવું કઉ છું, તમે જેને કીધું કે ઓછો આલે છે તો એને જ કોને કે તમે મદદ કરાવો ને. HR નો નંબર તો આપો મને, મદદ તો કરાવો મને. તમે ઈચ્છતા નહીં તમારા વર્કરોને વધારે પૈસા મળે, જે મિનિમમ વેતન છે મળે. હું એમાં ઇન્વોલ્વ થવા માંગતો જ નહીં આ મેટરમાં, તો તમે મને હું ખોટું આપણા કંપની ખોટું થાય છે તો એ મદદ કરવાની જવાબદારી આપણી એક નૈતિક તમારી વાત સાચી, નૈતિક ફરજ બને છે. તમે મને કેમ એમ નહીં, નૈતિક ફરજ બને. માનવતાના નાતે સાંભળો મારી વાત. એને એ જ કરાવે ને તમને. માનવતાના નાતે આપણી ફરજ બને છે. મારું તો જો મારું હું લેવા દેવા, હું બી કોઈ લેવા દેવા નહીં, છતાં બી કેમ બોલું છું? માનવતાના નાતે બોલું છું કે એમને બે પૈસા. માનવતાના નાતે જ તમને કઉ છું મહિબતભાઈ, માનવતાના નાતે જ કઉ છું. મને નથી ખબર તો તમે મને આની અંદર ના એ કરો. જેને તમને કીધું તમે ડાયરેક્ટ જ વાચાર ને વાત કરી લો. તમને જે હશે નંબર HR નો નંબર આલો ને. અરે પણ મારી કન નથી અત્યારે HR નો નંબર. અચ્છા અત્યારે નહીં એમ? તમે મેનેજર છો, HR નો નંબર નહીં. આ મતલબ આપણું શું કહેવાય, નાના છોકરાને તમે સમજાવો એવું કરો યાર તમે ભાઈ બંધ. અરે પણ મારી કન નથી અત્યારે નંબર એમનો. નવા HR આયા છે, નવા HR નો નંબર નથી મારી કન. શું નામ છે? HR બદલાઈ ગયા છે, છે જ નહીં અત્યારે, નવા આવી ગયા છે. હા. માલિક નો નંબર ખરો? કોનો? માલિક નો
માલિક ને તમે મને શું કરવા મારી કને માંગો છો? તમે જેને આપ્યો છે એની કને તમે વાત કરો ને, હું એવું કઉ છું. તમે મને શું કરવા એમ નહીં, ખાલી નંબર જ માંગુ છું મારા ભાઈ, ઉછીના પૈસા નહીં માંગતો. અરે બરાબર છે, પણ તમને જેને કીધું તમે એની જોડે વાત કરો ને. તમે એની જોડે ખાલી તમારો નંબર, એના જો ખાલી તમારો નંબર એની છે, કને બધું જ હશે. જેને કીધું ને એની કને બધું જ હશે. એને જો ખાલી મેનેજરનો નંબર છે, એચઆર નો નંબર નહીં એવું કીધું એને. તો એને મારી જોડે વાત કરાવો તો હું તમને કહું કોણ છે. વાત કરો, લો હાલો બોલો. હાલો, કોણ બોલો? હલો, કોણ બોલો? પ્રવીણ પરમાર બોલું છું મુજપુરથી. અરે પ્રવીણભાઈ, તમને બી ખબર છે, તમે વચ્ચે એક વખત કર્યું હતું, તમે એચઆર જોડે વાત બી કરેલી પેલા રવિને, એમની જોડે. તમારી પાસે રવિનો નંબર છે, તો રવિને વાત કરી લો ને. પૂરો પગાર આપે છે કે નહીં આપતા એમને નહીં ખબર, બધી ખબર છે. નથી આપતા ને, નથી આપતા એટલે અરે સાહેબ, મારી વાત સાંભળો. પેલા તમે રવિ જોડે વાત કરી લો છો ને તો તમને ખબર છે. એમની જોડે વાત કરીને શું મતલબ? પગાર અરે એક વસ્તુ છે, પગાર હું નથી કરતો, બરાબર છે. પગાર કાપવાની મારી જવાબદારી તો નથી. મારે તો કામ કરવાની. ઓછો પગાર આપે છે એના માટે કમસે કમ લડવાની અંદર મદદ તો કરો મારા ભાઈ. પગાર ઓછો આપે છે તો માનવતા નાતે કમસે કમ મદદ તો કરો કે આપણા ભાઈઓ જ છે યાર. આપણને પૂરો પગાર મળે છે એટલે આપણે શાંતિ રાખવાની. અરે તમે પહેલા બી વચ્ચે એક વખત મને ફોન કરેલો, તમે કમ્પ્લેન બી આપેલી છે તૈયાર ગાડી. હા, બરાબર છે, આપેલી છે. તો તમારી પાસે નંબર છે, નથી એવું નથી. તમારી પાસે નંબર છે રવિને, તો રવિને વાત કરો ને, હું એવું કઉ છું. રવિ પગાર કોણ કરે છે? રવિ કરે છે, તો રવિને તો બધી ખબર હશે ને. તમારો જો રવિન નંબર છે, રવિન નંબર છે તમારો જોડે? રવિનો નંબર નહીં પ્રવીણભાઈ તમારી પાસે? ના, રવિભાઈ તો એમનો જે કોન્ટ્રાક્ટ છે એ તો આપે છે, પણ પેલું જે સંજય, અરે એનું મને નથી ખબર, એ બધું એ મને નહીં ખબર. એ બધું એટલે કઉ છું રવિ ગજબના લોકો છે. નૈતિક ફરજ જેવું કોશું કોઈને છે જ નહીં. હું કોઈ કંપનીમાં મેનેજર છું, મારા વર્કરો જે મારા ભાઈઓ છે, મારા વિસ્તારના લોકો છે, એમને ઓછો પગાર મળે છે, પણ એના માટે હું અવાજ નહીં ઉઠાવું. મને પૂરતો પગાર મળે છે યાર. આટલું મતલબ કઈ હદે જે સિસ્ટમ ચાલી રહી છે ને, ખરેખર શરમ આવી રહી છે. હાજી, હલો, હાજી બોલો. કોણ બોલો? મેપતસિંહ હાજી, મહીપતસિંહ બોલું છું. હાલો, બાપુ બોલો? હા, મહીપતસિંહ બોલું છું. હા, અકલાવથી બોલું, તાલુકો અકલાવ, જિલ્લો આણંદ, હા બોલો, મુકામ અકલાવ. બોલો બોલો. બાપુ, તમારું કામ બહુ સરસ છે હો. જી, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા, બહુ સરસ ગમ્યું તમારું કામ અમને. લોકોના સહકારની બી એટલી જરૂર છે, કારણ કે લડત હવે બહુ વધવાની છે. લડત હવે, કારણ કે આ એપિસોડ શરૂ થયા પછી જે ચોરો છે એ એકત્રિત થઈ રહ્યા છે, સંગઠિત થઈ રહ્યા છે. એમને એવો ડર આવ્યો છે કે આપણી પોલો હવે ધીરે ધીરે ખુલવાની છે અને અઘરું પડવાનું છે. એટલે આ ચોરો સામે લડવા માટે આપણે બધાએ ભેગા થવું પડશે, યુનિટી બનાવવી પડશે, તાકાત બનાવવી પડશે. બરાબર ને? હાજી, નમસ્કાર. હેલો, હાજી, મેપતસિંહ બાબુ. હાજી, જય માતાજી. જય માતાજી. હવે મારે સાહેબ એવું છે કે મારા મમ્મીને ઓફ થઈ ગયા 1999 માં ઓફ થઈ ગયા. બરાબર. અને મારા જે બીજી વ્યક્તિ છે, જી, આ મમ્મીએ જે 30,000 માં ગીરે જમીન મૂકી હતી ને, જી, અત્યારે એમણે 2010 માં દસ્તાવેજ મારી મમ્મીની જગ્યાએ કોઈ બીજી લેડીઝને ઉભી કરીને દસ્તાવેજ કરેલો છે. અચ્છા. અને હવે કોઈ માનતું નથી. એટલે ફ્રોડ દસ્તાવેજ કરી દીધો છે તમારી મમ્મીની જગ્યાએ. તમારી મમ્મી એક્સપાયર ક્યારે થયા? મરણ તારીખ છે 13/1/99. 13/1/99 તમારી મમ્મીની મરણ તારીખ છે. હા, અને 2010 માં દસ્તાવેજ અને થયેલો. તમારી મમ્મી જીવતા થઈને પાછા આવે છે અને દસ્તાવેજ કરે છે, એવું કે છે લોકો. હા. કોણ છે આ જગ્યા? કોણ છે? હું સાહેબ પુણેથી બોલું છું. ચુનેલ, નડિયાદ. એટલે નડિયાદ દસ્તાવેજ થયો છે. હવે એ લોકોએ શું કર્યું તો ખબર નહીં, પણ એ રીતનો ફ્રોડ દસ્તાવેજ છે. આવી ગયા મારી પાસે લઈને, કરીએ સીધા આપણે ઉઘાડા પાડીએ. કે મરી ગયેલો 1999 માં કોઈ વ્યક્તિ મરી ગયો છે, એ 2010 માં જીવતો થઈને પાછો ઉપરથી આવે છે, દસ્તાવેજ કરીને પાછો જતો રહે છે. વાહ, મારું પ્રૂફ બધું જ છે સાહેબ. તમે આવી જાઓ, હું મદદ કરવા તૈયાર છું. હું લડવા તમારા કેસની અંદર મદદ કરવા તૈયાર છું. ક્યારે આવું સાહેબ? આવી જાઓ તમે, ગમે ત્યારે આવો. આજે કાલ છોડીને પરમ દિવસ ગમે ત્યારે આવી જાઓ. કઈ જગ્યાએ આવવાનું? આપણું વસો તાલુકો લવાલ ગામ. ઓકે, ચોક. 3000 લોકો લાઈવ જોઈ રહ્યા છે. જે મિત્રોને વિડીયો શેર કરવાનો બાકી છે એ શેર કરે, કારણ કે હજુ માત્ર 600 લોકોએ શેર કર્યું છે અને કોમેન્ટો પણ 1300 છે. તો બાપુ બોલેગા 2900 કોમેન્ટ એક સાથે થવી જોઈએ. હાજી, નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો. સંજેલી તાલુકાના સંજેલી ગામથી બોલું છું બાપુ. બરાબર.
ના સાહેબ બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો. સંજયજી સરપંચ બધી જ રીતે સાહેબ બહુ ખરાબ હાલત ચાલી રહી છે. જી ને કોઈ બસ જઈએ તો સાહેબ કોઈ અવાજ નથી ને કોઈ બોલવા માંગતું નથી સાહેબ, અને કોઈ એક્શન લેવા માંગતું નથી. બરાબર છે. કોઈ રીતનું કે સાહેબ કોઈ એ નથી સાહેબ. અત્યારે જે તકલીફો છે, જે બેઠી રહ્યા, પણ સૌથી મોટી વસ્તુ છે લોકો બોલતા નથી, લોકો ચૂપચાપ સહન કરે છે ને. મને પીડા એ છે, ખોટું કરવા વાળા ખોટું કરે છે એની પીડા જે થઈ રહી છે એના કરતા જે પીડા સહન કરી રહ્યા છે ને એની પીડા મને વધારે છે. તાલુકામાંથી લઈને જિલ્લામાં અમે એપ્લિકેશન આપી સાહેબ. ઓછીઓ આવક જાવક નંબર સાથે અમારી જોડે પડી છે, પણ એની કોઈ એક્શન લેવા નહીં માંગતું સાહેબ. એના જેટલા બી તમારી પાસે જે પુરાવા હોય ને મને વોટ્સએપ કરો, આપણે કંઈક મદદ કરવા માટે જોઈએ. બાકી તો બહુ અઘરું છે બધું. હાજી હલો. હાજી બોલો. હલો. હા બોલો. આ સાહેબ જુના છે ટ્રેક્ટર માયલું અદાણી ફાઇનાન્સ. હા અદાણી ફાઇનાન્સ. શું થયું? કાંઈ નથી થયું સાહેબ, એટલે તમારી પાસે મેં કીધું મુલાકાત લઈએ. આવો આવો, શું કરવું? આવી જાઓ, હે આવી જાઓ, મળવા આવી જાઓ ગમે ત્યારે. શું થયું છે? ફાઇનાન્સમાં શું લોચો છે? ફાઇનાન્સમાં 12 હપ્તા ભરાઈ ગયા છે. બરાબર. ને વેલકમ લેટર માં એમાં 12 હપ્તા બોલે છે. ઈ એમ કે 7 હપ્તા બે થઈ ગયા, એમ કરી ટ્રેક્ટર મારું લઈ ગયા છે, કોઈ દેતા નથી. 12 હપ્તા ભરાઈ ગયા તમારા? હા 12 ભરાઈ ગયા. અને તો બાકી કાઢે છે પૈસા? હા સ્ટેટમેન્ટમાં 6 હપ્તા ભરવાનું બાકી હતા, બરોબર. અચ્છા. એના સ્ટેટમેન્ટ કેટલું 12 હપ્તા બોલે છે. બરાબર. ને એને ઓલું જે આપણે લોન મૂકી એનું 4D ઓલું લેટર આવે આપણે હપ્તાનો સર્વેયો. બરાબર. સ્ટેટમેન્ટ એમાં હપ્તો સડત નથી થતા. આ લોકો એમ કે છે કે હપ્તા તમારા સડત થઈ ગયા છે. તમારા જે ડોક્યુમેન્ટ્સ પેલા છે મને વોટ્સએપ કરો આ નંબર પર, હું જોઈ લઉં. અચ્છા પેલા કર્યા હતા ટ્રેક્ટર ના ફોટા ને બધું નાખ્યું. ટ્રેક્ટરના ફોટાથી નહીં થાય. ટ્રેક્ટરના જામનગર ઓનલાઈન 15 દિવસમાં તો વેચી નાખ્યું એને. 15 દિવસમાં વેચી નાખ્યું ટ્રેક્ટર એમ? હા ઓનલાઈન વેચી નાખ્યું. જામનગર પીડ્યું છે નથી કોઈ દે. ટ્રેક્ટર વેચાઈ બી ગયું તમારું 15 દિવસમાં? આ 1 દિવસમાં ઈથી બે લીઝ કર્યું ને હવે તણે હવે ઓનલાઈન કશું જ કર્યા વગર તમારા જિલ્લાની જે ગ્રાહક સુરક્ષાની ઓફિસે ત્યાં ફરિયાદ આપો. ત્યાં ફરિયાદ ચાલુ છે મારી. તો શું થયું એમાં? ચાલી કેસ? કેસ ચાલ્યો છે, એમાં વકીલ ફરી ગયા, ફાઇલ આપી છે, બીજા વકીલે ફાઇલ આપી છે મેં. લે બહુ એને મળે ત્યાં જામનગર વેચી નાખ્યું છે. આવો રૂબરૂ એક વખત આવો, બીજું તો કોઈ રસ્તો છે નહીં આપણી પાસે, કારણ કે અહીંથી મદદ બીજી કશું થાય છે નહીં. વકીલે તમારો જો કદાચ તમને ના મદદ કરે તો શું કરી શકવાના છે? હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. આણંદ જિલ્લો, તાલુકો ખંભાત, હરિયાણ ગામથી બોલું. હા બોલો. હા બાપુ તમારું કામ બહુ સરસ, હા બહુ ગમે મને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમારી વિડીયો પણ જોઈએ, તમારી વિડીયો પણ બધી બહુ જોઈએ છે, ફોલો પણ બધાના ફોનમાં કરાવીએ છીએ. ના ના ખૂબ ખૂબ આભાર તમારો, ને થેન્ક યુ. બહુ મસ્ત કામ કરો છો બાપુ, આવું આવું કરતા રહેજો. ના ના ઓલવેઝ તમારી સાથે જ છીએ. હા 2700 મિત્રો લાઈવમાં છે. મિત્રો શેર કરજો વિડીયોને, અને શેર કરતા કરતા કોમેન્ટ બી મારતા રહેજો. બાપુ બોલેગા હેશટેગ. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો બોલો. બાપુ સુરેન્દ્રનગર થી બોલું, વઢવાણ. હાજી બોલો. એક આપણે ખાદી ઉદ્યોગ કેન્દ્ર નું તમે નામ સાંભળ્યું હશે. હા સાંભળ્યું છે. ઈ ખાદી ઉદ્યોગ કેન્દ્ર રહ્યા ને, આપણે મારા ઘરના ને લેડીઝ નું આપણે રોજગારી આપવાના 12 ને 5 વર્ષથી એટીએમ પાસબુક રહ્યું ને હોવે એની આગળ હે ને મારા બધા બારોબાર સાહેબ ઉપાડી લે છે બધું ઉપાડ લે છે. હા બારોબાર. આ તો મેં અત્યારે એક જાગૃત નાગરિક હતો ને અમદાવાદના, એ સમાચારમાં દેવરાયું, પછી મેં સ્ટેટમેન્ટ કઢાવ્યું તો પછી ખબર પડી કે આ તો બહુ મોટી સહાય ઉપાડી લીધી. બરાબર. ક્યાં મતલબ એની ફરિયાદ કોઈ અપાઈ તમે આપી? ના ફરિયાદ નથી આવી હજી. આપો ફરિયાદ આપો ને. ફરિયાદ આપો ને એની. કઈ જગ્યાએ? પોલીસ સ્ટેશનમાં આપો 420 ની ડાયરેક્ટ જ. પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. જ્યાં બી તમારું ચીટિંગ થાય છે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. હાજી. હેલો જી. મહિપતસિંહ. હાજી મહિપતસિંહ. બાપુ વાઘોડિયા તાલુકો, વડોદરા જિલ્લો, હા બોલો. ગામ લીલોરા. બરાબર. બસ બાપુ તમારો હાલચાલ પૂછવા માટે ફોન કર્યો છે સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હા
હા સાહેબ, અત્યારે નોકરી પર છું સાહેબ. 1 નંબર એપિસોડ થી હું ફોન લગાવતો હતો, જી. ચાન્સ મળતો નતો સાહેબ, પણ અત્યારે આજે છૂટું એટલે તમારો એપિસોડ જોવું સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો. હે ને? હા 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 સાહેબ, જય માતાજી. એક લોન વાળી બાબત આવી છે, તપાસ કરીએ શું છે. हेलो, हाँ जी बोलिए, सर, लोन लेना था मेरे को. कितना लेना है? अभी जरूरत तो 1 लाख की है. कौन सी लोन? पर्सनल लोन, बिजनेस लोन? नौकरी तो मेरे पास नहीं है, मेरा काम उसमें मैं ठेकेदारी करता हूँ. तो मतलब ये लोन किस वजह से ले रहे हैं आप? पर्सनल ले रहे हैं कुछ का? हाँ, अभी आपकी घर कुछ के लिए या घर में कोई रिपेयरिंग, बिजनेस बढ़ाने के लिए ले रहे हैं? घर में रिपेयरिंग खर्चा आया है और थोड़ा बहुत 2-3 लोगों को देना है पैसा. चलो ठीक है, तो हो जाएगा सर. इसमें आपको आधार कार्ड, पैन कार्ड, बैंक अकाउंट और आपका फोटो लगेगा सर. अच्छा, वो अभी आपको इसी नंबर पे व्हाट्सएप करना होगा, ठीक है ना? अभी कर देता हूँ मैं आपको. अभी लाइन पर रही है. हाँ। ये नंबर पे कितना टाइम लगेगा लोन होने हाँ, में? यही नंबर पे व्हाट्सएप कीजिए सर. आपका अभी लोन 10 से 15 मिनट के अंदर में अप्रूवल हो जाएगा, ठीक है? 10-15 मिनट में हो जाएगा. यस सर. अच्छा, 1 मिनट. अभी और इसमें डाउन पेमेंट, इसमें आपको महीने का EMI पड़ेगा सर 4,254 रुपये. हो जाएगा ना? 4,000 रुपये तो कोई दिक्कत नहीं है, मैं 15,000 तो कमा लेता हूँ मैं. हाँ, तो 4,254 रुपये महीने की EMI पड़ेगा सर. 24 मंथ जमा करना होगा. अच्छा, 24 मंथ. जी जी अच्छा, तो मतलब बहुत कम रेट तो ज्यादा नहीं है, कोई टेंशन नहीं है. जी जी. तो सर आप अभी डॉक्यूमेंट जमा कीजिए सर, आपका लोन अभी हो जाएगा सर. लेकिन इसमें डाउन पेमेंट फाइल चार्ज 1,000 रुपये जमा करना होगा, तो हो जाएगा? 1,000 रुपया. जी, डाउन पेमेंट करना होता है, रिफंडेबल बैलेंस होता है. इसमें 100 रुपया कटेगा, 900 रुपया लोन पेमेंट के साथ वापस हो जाएगा सर. वापस हो जाएगा पक्का? जी 100% सर. नहीं हुआ तो? 1,09,00,000 रुपया आपका अकाउंट पे टोटल जाएगा सर. अच्छा, कितने वो होगा जब बोल रहा हूँ तो हो जाएगा ना? लाख रुपए में ऐड होके आ जाएगा 900 रुपया? हाँ जी, हाँ, 1,09,00,000 रुपया आपके अकाउंट पे ट्रांजेक्शन हो जाएगा सर. पर आप एक काम, डॉक्यूमेंट जमा कीजिए, पहले डॉक्यूमेंट जमा कीजिए. डॉक्यूमेंट जांच होगा सर, डॉक्यूमेंट सही रहेगा, आपका लोन अभी आपको मिल जाएगा. आप लाइन पे रहिएगा, लाइन पे जमा कीजिएगा, लाइन पे ही हो जाएगा. लाइन पे हो जाएगा? हाँ जी. तो मैं अभी आपको व्हाट्सएप कर दूं? हाँ, अभी डॉक्यूमेंट जस्ट व्हाट्सएप कर हमें कॉल कर लीजिए सर. अच्छा ठीक है, धन्यवाद. धन्यवाद. સાંભળ્યું તમે કેવા ફ્રોડ છે? હમણાં જ એક ભાઈ શિકાર બન્યો છે, એને નંબર મોકલ્યો કે આ નંબરથી ચીટિંગ કર્યું છે, 3,000 રૂપિયા ચીટિંગ કરી છે. તમારા નામ, તમે જેવી લોનની વાત કરો, તમે કે 1,000 રૂપિયા નાખો, તમને એવું લાગે 1,000 રૂપિયામાં લોન મળે જ છે, નાખી દઈએ. ફરી કે બીજા 2,000 નાખો, એમ કરીને 5-7 હજાર રૂપિયા લોકોના, અને આખા દિવસમાં કેટલા લોકો શિકાર બને. પ્લીઝ ઓનલાઈન લોનના ચક્કરની અંદર ના આવો, એટલા માટે વારંવાર આ વિડીયો બતાવી રહ્યો છું. હાજી નમસ્કાર. સાહેબ હું મોવા તાલુકાના સોખવા ગામેથી બોલું છું. હા બોલો. હવે અમારી બેન ને 1-2-3 વર્ષ જેવું થઈ ગયું છે, તેડતા નથી સામેના લોકો. તેડતા નથી એમ? આખું ચોમાસું વી ગયું, મારા વકીલ ને કેસ કરેલો તો ખાધા ખોરાકીનો. બરાબર. કે પૈસા આવી જશે, બેન ને લઈ જાય, બેન લઈ જાય, ખાતા બુક ને એવું લેતા આવ્યો. એ આખું ચોમાસું કાઢી નાખી, જવાબ ન દે. અત્યારે એમ કહી શકું, કાલે ગયો છે ને મોવા, એમ કીધું છે કે હવે તમે એ લોકોનું એડ્રેસ આપો ને તમે ધરપકડ કરાવીએ. મેં કીધું અમારે થોડી એવું કરવાનું હોય. કહું એટલે ધરપકડ કરવી પડશે એવું? એટલે ત્યારે વોરંટ કાઢી છે, પૈસા નહીં ભરે એટલે તેડતા નથી ને વકીલ અમારે રમાડે છે, મને એવું લાગે છે. એમ કે તમે એનું એડ્રેસ બતાવો તો મેં એ ભાઈને પકડી જેમ તમારા બેન ના ઘરવાળાને. બરાબર. 5,000 રૂપિયા આપેલા છે. આવો એક વખત રૂબરૂ આવો ને, આની અંદર કઈક તમને બનતી મદદ કરું. રૂબરૂ આવો, બરાબર ને? બીજો એક મેસેજ છે, બ્લેકમેલિંગ નો મેસેજ છે, કોઈ જોઈ લઈએ તપાસ કરીને. હાજી તમારો મેસેજ હતો? હા, જય માતાજી. જય માતાજી. શું હતું? એક ભાઈ છે એ બ્લેકમેલ કરે છે. એક ભાઈ બ્લેકમેલ કરે છે? કેવી રીતે? બ્લેકમેલમાં શું હોય સાહેબ કે જે કઈ અમારી બેન ખરી ને, અમારી બેન ના એના પાસે ફોટો હશે, એ ફોટા દ્વારા એ બ્લેકમેલ કરે છે. ને બેન શું સગાઈ કરવાની છે, એમાં બહુ પ્રોબ્લેમ આવે છે. તમારો જિલ્લો કયો છે? જિલ્લો દાહોદ લાગે. દાહોદ. તમે
સેજ પણ સાંભળો, કે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરે, વાયરલ કરી દીધા છે કે કરવાના બાકી છે? કરી દીધેલા હે. આજે કેટલા દિવસ થયા, આજની તારીખમાં બી વાયરલમાં હે. તમે બહુ પોલીસ દિવસથી અમે બહુ દિવસથી અમે એને સમજાવીને થાકી ગયા કે તું આવું ના કરે. તમે પોલીસને વાત કરી આ બાબતની? એટલે જ મેં ફોન કર્યો કે પોલીસ કેસ કરીએ તો અમે આમાં ઓલું કરી શકીએ. તમે આજે જ તમારા એસપી ને મળવા જાઓ. ક્યાં જાઓ? હા, તમારા એસપી સાહેબ ને મળવા જાઓ. સહેજ પણ ગભરાશો નહીં, સહેજ પણ ડરશો નહીં, કોઈ જાતની બીજી ચિંતા ના કરો. કોઈ મગજમાં લોડ લીધા વગર તમારા એસપી ને આ બધું બતાવો. મને પૂરો વિશ્વાસ છે વિધિન કલાકની અંદર એ આરોપીને પકડી પાડશે. મને પૂરો વિશ્વાસ છે. બ્લેક પેન એટલે સર આમાં કેવું હશે કે કદાચ જે કઈ ભૂતકાળમાં કદાચ મારી બેન સાથે એને ગમે જે બી વોટેવર, સાંભળો, રિલેશન એ બધી નોર્મલ વસ્તુ છે, પણ કોઈને અધિકાર નથી કે એને બદનામ કરી શકે. સાંભળો, બહુ એટલે બહુ સર બરાબર, દરેક માણસ ગરીબ માણસ છે પણ આમ અમે બની શકે રિલેશનમાં હોય, વોટેવર જે બી થયું હોય, પણ એનો મતલબ કોઈને અધિકાર નથી કે એને એના ફોટા વાયરલ કરી શકે. એ બહુ મોટો ગુનો છે. એટલે આમાં કેવું સર કે કદાચ લગ્ન કરીએ ને કદાચ ત્રીજે દિવસ કે ગમે ત્યારે એમ કે એ ફોટા જોઈ પાર્ટી તો એ દિવસ બેનને તકલીફ તમે નિસંકોચ, સહેજ પણ શરમ રાખ્યા વગર, ડર રાખ્યા વગર અને બીજી કોઈ પણ બાબતની ચિંતા કર્યા વગર તાત્કાલિક તમારા એસપી ને મળો. તાત્કાલિક ધોરણે. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? પોલીસ સ્ટેશન તમારું દાહોદ લાગે? કયું લાગે? ના, બાજુમાં જ છે, રંજીપુર લાગે. હા, તો ત્યાં જઈને તમે તમારા પીએસઆઈ ને બી વાત કરો. એમને કહેજો મહિપતસિંહ ચૌહાણ સાથે મારી વાત થઈ છે, એમને મને તાત્કાલિક પોલીસ સ્ટેશન મોકલ્યો છે, અત્યારે જ આ બાબતની અંદર ઘટતી કાર્યવાહી કરો. પેલાના જે વાયરલ કર્યા હોય એના સ્ક્રીનશોટ લઈ લેજો, એની પ્રિન્ટો કાઢ લેજો અને તમારા પીએસઆઈ ને આપી દો. બધું છે સર મારા કને, આપી દો, છોડશો નહીં. ફોલોવર છે કેટલા જોયા છે, બધા સ્ક્રીનશોટ મૂકેલા હતા ને એના, છોડશો નહીં. સ્ક્રીનશોટ કરેલા પડ્યા. તમે છોડશો નહીં. આ બાબતની અંદર તમે ગંભીર પગલા લો. સહેજ પણ સંકોચ રાખશો નહીં. બહુ સેન્સિટિવ બાબત છે. મહેરબાની કરીને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન જાઓ અને તમારા એસપી ને બી આ બધું બતાવજો. તમારા એસપી તમારા તાત્કાલિક આ બાબતની અંદર કામ કરશે. મારું નામ બી આપજો, બરાબર ને? અને અમે અમારી રીતે અમે પછી હવે બેન નો ફોટો એટલે સર અમે એક બે ગાળ દીધી હતી એને ફોનમાં. કોઈ ચિંતા નહીં, અમે ફસાઈ ચુક્યા કે કોઈ ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં, બરાબર. એ જે એને જે કર્યું છે ને એની આગળ ગાળો કશું જ નથી. એને જે કર્યું છે બરાબર, ચિંતા ના કરો. તમે તાત્કાલિક ધોરણે જાઓ. કારણ કે આવું જયારે કિસ્સો બનતો હોય ત્યારે આપણે બદનામી થવાના ભયથી ડર રાખીએ છીએ, પણ એનો એ ફાયદો ઉઠાવે છે. એટલે સહેજ પણ બધી ચિંતા કર્યા વગર એક વખત લડી લો અને આવા જે ખોટું કરવાવાળા લોકો છે એને ઉઘાડા પાડો, જેથી કરીને ભવિષ્યની અંદર બીજી કોઈ દીકરીની જિંદગી બરબાદ ના થાય. હાજી, હેલો. હાજી, બોલો. નમસ્કાર બાપુ. નમસ્કાર. નમસ્કાર. આપણે જ્યાં સહકારી મંડળીમાં જે ફેટ દબાવે ડેરી વાળા બહુ, જી 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 જી, એનું શું કરવું પડે ભાઈ? લાગતું હોય કે ફેટ ઓછો આવે છે તો એની તમે કમ્પ્લેન કરી શકો છો. કઈ ઠેકાણે? અમૂલમાં છો? અમૂલની અંદર લોચા છે? અમૂલ નહીં, આપણે સહકારી મંડળી હોય ને જી. ક્યાં આગળ? તમારો જિલ્લો કયો છે? ઉપલેટા. રાજકોટ. ઉપલેટા. તો એની સાંભળો, તમે પહેલી એની ફરિયાદ તમારા ડેરીની અંદર જ આપો. ડેરીની અંદર આપવાની? ડેરીને જ આપો ચેરમેનને કે ભાઈ મને એવું લાગે છે કે મારો ફેટ દબાવવામાં આવી રહ્યો છે કે ઓછો આવી રહ્યો છે કે અથવા મશીનની અંદર કઈ ગફલો થઈ રહ્યો છે એવું લાગે છે. એની પ્રાથમિક ફરિયાદ એક આપો. એટલે કઈ ડેરીમાં જ આપો. અને સાંભળો મારી વાત, સાંભળો. 7 દિવસની અંદર તમને કોઈ પ્રત્યુત્તર ન મળે, બરાબર, તમારો નંબર હું સેવ કરી લઉં છું, તમને વોટ્સએપ ની અંદર એક ફોર્મેટ મોકલું છું, બરાબર, જોઈ લેજો. ફરિયાદ કરજો, પણ આજે જ. આગળ ફરિયાદ કરતા પહેલા તમારે સ્થાનિક ડેરીની અંદર આપવી જરૂરી છે. ના ના, એ તો બરાબર છે. 3000 લોકો લાઈવમાં છે. જે લોકો જોઈ રહ્યા છે એક વખત શેર કરી દે અને 3000 ફરી એક વખત બાપુ બોલેગા કોમેન્ટ કરતા રહે. હાજી, નમસ્કાર. જય માતાજી. ગવાસદ થી મહારાજ ભરતભાઈ વાત કરું છું. જી ભરતભાઈ, બોલો બોલો. બહુ ટાઈમ છે બાપુ, વાત નહીં થઈ પણ આ વખતે લગાડ્યો ફોન. હાજી હાજી, બોલો. બાપુ, આજથી 3-4 વર્ષ પહેલા મારી જોડે ફ્રોડ થઈ ગયું છે. જો કે રોજે તમારા વિડીયો હું જોઉં જ છું. જી. રોજે તમને સબસ્ક્રાઇબ બધી રીતે અમારા ગામમાં પણ તમારા બહુ ચાહક છે. ગવાસદમાં પાદરાપાય ગામ આવ્યું. હવે સાહેબ એમાં એવું છે કે 2019 ની અંદર એક મજર કોઠારી કરીને રાવપુરા વડોદરા સિટીમાં એક મુન્દ્રા લોન નું એને ઓફિસ બનાવી હતી. બરાબર. 2 જણા હતા. એમાં નીરજ જોશી કરી એક બ્રાહ્મણ પણ હતો.
હું જાતે બ્રાહ્મણ છું. બરાબર. એટલે એને શું કર્યું કે અમારે એક નીરજ કોઠારી તરીકે ફ્રેન્ડ સર્કલમાં મુલાકાત થઈ મારી. મુલાકાત થતા એને એવું કીધું કે ભાઈ મુદ્રા લોન આવી રીતે મળે છે, તમે એપ્લાય કરો, અમે તમને બધું કોટેશન વગેરે જે કઈ ફોર્માલિટી છે અમે પૂરી કરીશું. બરાબર. તમારે ચાર્જ આપવાનો રહેશે. મેં કઈ વાંધો નહીં. બરાબર. એ ભાઈએ પછી મારી પાસેથી કઈ 21,000 રૂપિયા ચાર્જ લીધા. બરાબર. 2-3 વાર એની ઓફિસે ગયો. એ 2019 ની વાત છે. બરાબર. 20 સુધી મેં એને ધક્કો કર્યો. પછી મને એવું થઈ ગયું કે છોડો આ વાતને, એ લોકો કશું કરવાના નથી, ખોટી ખોટી ફોર્માલિટી કરે છે. બરાબર. પણ આ બધું તો તમારું જોવું છું ને, એ માણસ હજુ રાવપુરામાં એક્ટિવ છે અત્યારે વડોદરાની અંદર. બરાબર. એ બંને જણા કામ કરે છે, આઈટી લોકોનો ફ્રોડ કરીને એક ફાઇલના 20,000 રૂપિયા. મારા હિસાબે લગભગ તો 100-150 ફાઇલો એના રીતે કમ્પ્લીટ કરી છે. પણ આપણે આટલા જાગૃત બનાવીએ છીએ કે ક્યારે પણ કોઈના વાતોની અંદર આવીને તમે રોકડ રકમનો વ્યવહાર ના કરશો. એવી કોઈ લોનો નથી કે જેની અંદર તમારે પહેલા 20-25,000 રૂપિયા આપવા પડે, એવું કશું જ કામ નથી. એટલે સ્વયં જાગૃત બનો તો જ રસ્તો છે, બાકી બીજો કોઈ રસ્તો એનો થવાનો નથી. બીજા એક મેસેજ આવ્યો છે નોકરીના બાબતમાં ફ્રોડ, જોઈ લઈએ. हेलो भाई नौकरी चाहिए, नौकरी तो कैसे होगा? किसमें? मतलब कुछ भी अच्छा कोई काम हो. मैं ग्रेजुएट हूँ, ग्रेजुएट. तो कोई कंपनी में अच्छा कोई नौकरी. नौकरी तो फिलहाल में नहीं. हो जाएगा? अभी तो नहीं होगी. बहुत दिक्कत है अभी, मतलब घर चलाना बहुत मुश्किल है. मुझे एक दोस्त ने नंबर दिया कि ऑनलाइन नौकरी के लिए भाई से बात करो, हो जाएगा. नंबर किसने दिए? एक दोस्त विपुल ने दिया. विपुल? हाँ विपुल. हाँ का है? आनंद, आनंद बड़ौदा वाला, बड़ौदा वाला. अच्छा नहीं, ये रॉन्ग नंबर है. रॉन्ग नंबर है? हाँ. आप तो नौकरी दिलवा रहे थे ना, 2-3 लोगों से बहुत दिन से बातें कर रहे हो, इतना पैसा दो मैं नौकरी दिलवा दूंगा. नहीं ये रॉन्ग नंबर है. रॉन्ग नंबर हो गया? हाँ. માર્કેટમાં ચીટરો ઢગલાબંધ છે ભાઈ, મહેરબાની કરજો, કોઈના મતલબ ચકેડામાં ના આવશો. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. કેવું છે બાપુ, મજામાં? બરાબર, મજામાં છું. હવે બાપુજી, બાપુ એક કામ હતું તમારું. હા બોલો. આપણે અહીંયા પાદરા સોની ખરી ને, આપણે સોની એમની જોડથી આપણે સોનું લીધેલું 55,800 ના ભાવે. 55,800 ના ભાવે સોનું લીધું હતું? હા બરાબર. બુક કરાવ્યું હતું અને પૈસા આપી દીધેલા. બરાબર. તો મને કે દિવાળી પછી તમે આવજો. તો ભાવ વધી ગયા ને, તો હવે મને એવું કે છે કે હવે નવો ભાવ જ તમારે થાય. મેં કહું ઓર્ડર ફોર્મમાં જે ભાવ તમે લખ્યા આપો એ ભાવે મને આપો ને એમ. તો મારા પૈસા ત્યાં આગળ છે ને, પેલો ભાઈ સોનું નહીં આપતા મને. તમારે જો પાવતી છે બુક કરેલું? હા છે ને, ઓર્ડર ફોર્મ છે ને મારા જોડે. બરાબર. એવું કઈ ટાઈમ આપે તો કે આટલા દિવસમાં તમારે લઈ જવાનું હોનું? હા દિવાળી પછી મળી જશે એમ. એવું મતલબ બુકની અંદર લખેલું છે કશું કે આટલા દિવસમાં તમારે સોનું લઈ લેવાનું એવું? ના, ઓર્ડર ફોર્મ ખાલી પેમેન્ટ લખેલું છે અને ભાવ લખેલો છે. બરાબર. ભાવ લખ્યો છે દિવાળી પછી તમને આપી દઈશું. પણ એની અંદર ભાવ વધ્યો ને તો મને એવું કહે છે કે નવા ભાવ જ બનાવીને આપીએ. એટલે તમે કેટલા દિવસની ગેપ રાખી હતી વચમાં? એટલે મહિનો જેવું થઈ ગયું હતું કે બને એટલે તમને ફોન કરી દઈશ. પછી એમને બનાવ્યું ને, એને ભાવ વધી ગયો. અચ્છા. હા. કયો જિલ્લો કયો તમારો? ખંભાત. ખંભાત? આણંદ જિલ્લો, ખંભાત. આણંદ છે. સોનીનો નંબર છે? છે ને. આપો નંબર, વાત કરી જોઈએ. તપાસ કરવા જેવો વિષય છે, સમજીએ આપણે શું છે આમાં. 82 38 બરાબર. 81 બરાબર. 99 શું નામ છે? હાર્દિકભાઈ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. કૃપા કરી પ્રતીક્ષા કરો કે થોડા સમય પછી પ્રયાસ કરો. હેલો હાર્દિકભાઈ, મજામાં છો? હા. હાર્દિકભાઈ, મહીપતસિંહ બોલું. કોણ? મહીપતસિંહ ચૌહાણ. હા બોલો. હવે મારે થોડી માહિતી લેવી હતી.
કે કદાચ આજે સોનું કોઈ બુક કરું 2 તોલા અને તમે મને બનાવવા માટે 15 દિવસ 20 દિવસ ટાઈમ લો તો પછી ભાવ આજનો લાગે કે 15 દિવસ પછીનો લાગે? તમે 80% પૈસા આપી દો તો આજનો લાગે. અચ્છા 80% પૈસા મળીએ તો આજનો લાગે, બરાબર છે. અને ખાલી બુક કરાવું એમને ખાલી ટોકન આપું તો જે દિવસે લેવા હોય એનો ભાવ લાગે? ના, પણ ટોકન અમે લોકો 50% મિનિમમ લે છે, એમથી ઓછામાં ઓર્ડર કન્ફર્મ જ નથી કરતા. એટલે માની લો 50% તમે લો છો તો ભાવ કયો લાગે? તમારે જે લગાવો છે તમે પૈસા આપતી ઘરે કહી દેવાનું કે ડિલિવરીનો ભાવ જોઈએ છે કે આજનો ભાવ જોઈએ છે. બરાબર. તો તમારે એક ગ્રાહક હતા એવું કહે છે કે ભાઈ મેં બુક કરાવી હતું પણ અત્યારે આજનો ભાવ માંગે છે એવું કે ભાઈ. શું કે? ચાલુ રાખો, વાત કરો તમારા સોની જોડે. હા હા બોલો. બોલો. હવે પેલું આપડે જે સોનું લેવાનું છે લકી, એનું શું કરવાનું છે? એટલે શું કરવાનું છે? આપડે જે પેલી લકી બુક કરાવી હતી 55,800 ના ભાવે. કઈ 55,800 ના ભાવે તમે લકી બુક કરાવી હતી ને આપડે, તો તમે એવું ના કહું કે નવા ભાવે આપવાની? એટલે આપડે ઓર્ડર ફોર્મ 55,800 ના ભાવનું છે ને, ખંભાત થી બોલું છું. હા. અને તમે મને શું કહ્યું કે જે નવો ભાવ છે 60,000 નો એ ભાવથી તમને મળશે એમ? હા. હા. પૈસા કેટલા ચૂકવ્યા છે ભાઈ તમે? એટલે જૂના ભાવેથી આપવાનું છે તમારે કે નથી આપવાના એમ? લકી તમારે આપવાની છે કે નથી આપવાની? એ મહિપતસિંહ બાપુજી છે. હા તો બકા, પણ તે આપણે કન્ડિશન શું કરી હતી? તમારે મેં પેમેન્ટ તમે 50,000 માંગ્યું છે કે મેં તમે ₹1,00,000 નાખ્યા છે, બરાબર છે? તો તમે બનાવીને તો મારી ભૂલ થોડી છે બોસ. તમે મારી જોડે ઓર્ડર ફોર્મ છે, તમારું લખેલું ઓર્ડર ફોર્મ મારી જોડે છે, બરાબર છે? બધી ઓળખાણો લઈને તું ગમે તે કામ કરાવીશ ને, મારો જે ધંધો થાય છે ને એ રીતે ધંધો થશે. ભાઈ ખોટું ના લગાતા તમે, આમાં મારો કોઈ વાત નથી. એ ભાઈને અઠવાડિયામાં લખી જોઈતી હતી, મેં પૈસા બધા આપી દઈશ. તમે મેં કહું છું કે તમે મેં તમને કહું તું તમે લકી બનાવી દઉં, તમને પૂરું પેમેન્ટ થઈ જશે. તમે લખ્યું છે કે તું લકી બનાવ પછી પૈસા. કેટલા તોલા લખી હતી? કેટલા તોલા લખી હતી? લકી 7 તોલાની હતી. 7? ભાઈ એમાં બહુ કકાટ કરે ને તારે ₹1,00,000 આપ્યા મને. 7 તોલાના પૈસા થાય કેટલા મહિપાલ ભાઈ ખબર તમને? અને તો ભાઈ તમે પેમેન્ટ સાંભળો, તમે બાપુ એમને એવું કહું છું મને, પણ એમ નહીં, તમે લકી લેવા આવી છે તારે ફૂલ પેમેન્ટ કરી દઈશું. પણ એમ નહીં 11,000 નાખ્યા પછી એકાઉન્ટમાં કે મેં ₹1,00,000 નાખેલા એમને. અલા પણ રૂમિત મેં શું કીધું કે તારા જે ₹1,00,000 જમા છે એનું 55,000 ભાવનું હોનું લઈ જા ને આપવા બંધ દઉં. પણ એવું નહીં, આપણે જે બનાવ આપેલું એ જ વસ્તુ તમારે આપવી પડે. ઓર્ડર ફોર્મમાં જે લખ્યું હોય એ ભાવથી તો નહીં જ આપું. તમારે પાવતીમાં શું લખ્યું છે ભાઈ? 55,800 ના ભાવનું લખેલું છે. હા. બીજું અંદર કશું છે બિલમાં? બિલમાં કશું લખેલું છે બીજું? ના, 55,800 ના ભાવથી લકી આપ એવું લખેલું છે. તો પછી આ ભાઈ તમે લખીને આપ્યું છે ભાઈ, તમે કેમ ના પાડો છો? ભાઈ મારી તો શાંતિથી વાત કરો. આપણે બી કોઈ જેવા ત્યાં વ્યક્તિ નથી. આપણે રેપ્યુટેડ દુકાન 100 વર્ષ જૂની પેઢી. તો એમ નહીં, પણ આ ભાવ કર્યા પછી એમાં શું લો છો? એમ કહું તમે એવું હોય ને તો રૂબરૂ દુકાને વાત કરશો, ફોન પર મારી રાખી દે, મારે ફૂલ ઘરાકી કરતા, બરાબર? ઘરાકી? પણ આ ઘરાક છે ને તમારું યાર, એટલે જ મેં તમને ફોન કર્યો યાર. આ ઘરાક નહીં, આ ઘરાક છે ને તમારો, એનું પતાવી દો. હા તો ઘરાક જ છે ને, પણ એમને એમના કાકાને ચેક આપ્યો, મને 25 દાડા પછી મને જમા નહીં કરાવે. કાકા એમને ભૂલી ગયા તો કાકા ભત્રીજામાં મારે 25 દિવસ નાખવાનો કયો બાપુ? તો ચેક નાખી દો, ચેકે નહીં નાખતા એ લોકો. આજે 2 મહિના થઈ ગયા ચેક આપે, ચેકે નહીં નાખતા. તમે એમ નહીં ભાઈ, ઘરાક તમે હમણાં હાથમાં પૈસા આપ્યા હતા જે તે બુક કર્યું ત્યારે? હા, એમને 11,000 ટોકન પેટે આપવા. 11,000 છોડ દો, 11 નહીં ચાલે. 11 માં ના થાય કશું. ₹1,00,000 સ્ક્રીનશોટ છે આપણી જોડે. પૈસા તો આપ્યા છે, હું કઈ ના પાડું. હા, તો ₹1,00,000 આપણી જોડે સ્ક્રીનશોટ છે. તમે રૂબરૂ આજે જઈ આવો ભાઈ. હલો, તમે રૂબરૂ દુકાને જઈ આવો અને તમે જે તમને જે પાવતી આપી તેનો મને વોટ્સએપ કરી દેજો, જોઈ લઉં છું. ચલો, શું લખ્યું છે અંદર? ઓકે. હા, વોટ્સએપ. મારી વાત સાંભળો. જી. આપણે દિવાળીનો ટાઈમ હતો, કટ હતી, બરાબર. જેટલું વેલું પેમેન્ટ કરી દિવાળી લકી ફેરાઈ જઈશ, બરાબર. મેં કઈ ના પાડી, તમે લકી ના બનાવી તો હું શું કરું? તમે બનાવી હોત તો તું મને કેમ પૈસા ના આપે? તમે લકી ના બનાવી તો હું શું કરું? એમ કઉ છું. કામ આવે ભાઈ પૈસા, એવું ખબર? અરે એવું નહીં. ચલો, સાંભળો ભાઈ, નાની અમથી મેટર છે, ચિંતા ના કરો. રૂબરૂ જઈ આવો ને પતાવી દો. દુકાનમાં બાકી મારી દુકાનમાં બોર્ડ મારેલું છે કે 80% એડવાન્સ લઈશું તો જ કામ થશે. મારા ગ્રાહકો બી ફિક્સ જ છે અને ઓછા જ છે, મારે કોઈ ગ્રાહકોની જરૂર બી નહીં.
કેવું કેવું કેવું? હું વટથી છાતી ખોલીને ધંધો કરું છું. કેવું ગ્રાહકની જરૂર નહીં એમ? હું વટથી છાતી ખોલીને ધંધો કરું છું. મને આવી રીતે કોઈ દિવસ કોઈ કકરાટ નહીં કર્યું. 6 મહિના થયા ધ્રુમિત આપણે દિવાળી ખબર છે ને. હું તને ઓર્ડર ફોર્મની તારીખ બતાવું. પણ એવું નથી બાપુ. બીજી વસ્તુ એવું હતું કે પહેલા આપણે છે ને 56,100 બુક કરાયું હતું. ત્યારે એ વખતે ભાવ 54,000 થયો હતો ને આપણે એવું લેવા ગયા ને ત્યારે એવું નતું કે 54,000 મને સોનું આલજો, અને ભાવ વધ્યો ને તો હવે મને કહે છે ભાવ વધારો આલો. તો ઘટ્યો તો અમે એવું થોડું કર્યું. પણ એમ નહીં, સાંભળો મારી વાત. તમારી પાવતી મને વોટ્સએપ કરો, હું જોઈ લઉં. સાંભળો મારી વાત. તમારે જે પાવતી આપેલી છે મને વોટ્સએપ કરો, એટલે એની અંદર મને ખ્યાલ આવે શું લખ્યું છે. બરાબર? પાવતી વોટ્સએપ કરી દેજો, હું જોઈ લઉં છું. હા ને, ચિંતા ના કરો. હા વોટ્સએપ ઓકે ઓકે. આ બધું શીખવાનું છે, આ બધું જીવનની અંદર ઉતારવા જેવું છે, કારણ કે આ બધી રોજિંદા જીવનની અંદર આવતી બાબતો છે, અને આ બાબતો સમજવી પણ એટલી જરૂરી છે. હાજી હેલો. હાજી બોલો. હા બાપુ બોલો. હા બાપુ બોલો. સાહેબ તમે ઘરે જ મળે છો ને? હરોજ જમીનના કાગળિયા લઈને આવવાનું. હા તો આવી જાઓ, વાંધો નહીં. હા ને, 2900 લોકો લાઈવમાં છે. જે લોકોએ લાઈક કરવાનો બાકી છે લાઈક કરે, શેર કરવાનો બાકી છે શેર કરે, અને ફરી વાર 2900 લોકો કોમેન્ટ કરે બાપુ બોલેગા. હાજી નમસ્કાર. હા નમસ્કાર સાહેબ, બાબુ બોલેગા. હાજી નીતિરાજસિંહ બોલું સાહેબ, કઠલાલ તાલુકામાંથી. હાજી બોલો ને. હવે સાહેબ આ સહકારી મંડળીમાં જે ફેટ બાબતનો તફાવત છે ને, એ બાબતે સાહેબ આપણે એક અરજી આલેલી અમારી મંડળીમાં. બરાબર. હવે 9 તારીખની અરજી આલેલી, 22 તારીખે એ લોકોએ મીટિંગ રાખી. બરાબર. હવે સાહેબ એ બાબતમાં એ લોકો ખોટા ઠરેલા, કમિટી બધા કે અમે આવો લેખિત ઠરાવ ના કર્યા કે ભાઈ હલકી ગુણવત્તા વાળું દૂધ અમે લઈએ એમ. હવે એ લોકો હલકી ગુણવત્તા વાળું દૂધ લેશે, અને સાહેબ કોઈ ઠરાવ કે મારી અરજીનો કોઈ હરખો જવાબ નહીં આલતા. કઠલાલમાં સિંગોડિયામાં, કઠલાલનું અનારા ગામનું પેટાપરું સાહેબ. અનારાનું પેટાપરું છે. હા સિંગોડિયા ગામ. બરાબર. હવે સાહેબ એમાં કેવું, પછી એ લોકો એમ કે છે કે ભાઈ સાહેબ કે આપડે બધા પશુપાલકોનું કે થોડુંક ચલાવવું પડે, એટલે પછી એ લોકો એક એવો ઠરાવ કર્યો કે આપણે એક નવું મશીન લઈએ, અને નવું મશીન લાયા પછી ગાયનું અને ભેંસનું અલગ અલગ કરીએ. પણ સાહેબ એની લેખિત જે ઠરાવની નકલ છે એ માંગુ છું ને, તો એ નકલ નહીં હાલતા સાહેબ. મેં અરજી કરેલી, અને અરજીમાં લખેલું કે ભાઈ તમે જે પણ સભાસદોના હિતમાં નિર્ણય લો એની ઠરાવની લેખિત નકલ મને આપી. બરાબર છે. પણ એ એવો ઠરાવ કર્યો છે, પણ સાહેબ ઠરાવ મને વાંચવાય નહીં હાલતા કે એની લેખિત નકલ નહીં હાલતા સાહેબ. આરટીઆઈ કરો ને, આરટીઆઈ. હા તો મેં સાહેબ મેં એમ જ કીધું, મેં કહું આરટીઆઈ હેઠળ હું એમને એપ્લિકેશન મોકલું, આરટીઆઈ હેઠળ મોકલું એમ. જી મોકલો, આરટીઆઈ ની કોપી માંગો. ના આપે તો પછી મને જણાવજો, આરટીઆઈ કર્યા પછી બી. મેં સાહેબ એમને એમ જ કીધું, મારા જોડે 100 સભાસદોની સહી છે. મેં કીધું મારે આગળ જિલ્લા રજીસ્ટરમાં અરજી કરવી છે કે તમે આ રીતનું ગેરવર્તણૂક ચલવો છો. બરાબર કે ભાઈ આવો લેખિત ઠરાવ અમે કોઈ ના કરીએ, અને એ લોકો સાહેબ હલકી ગુણવત્તા વાળું દૂધ લે છે ત્યાં આગળ એમ. આરટીઆઈ થકી માહિતી બહાર કાઢો, અને જરૂર પડે તો તમારા જિલ્લા જે રજિસ્ટ્રાર ઓફિસ છે નડિયાદ સરદાર ભવનમાં, ત્યાં પણ એક અરજી આપો. લગભગ 2700 થી વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ કે બાપુ બોલેગા એપિસોડ તમને કેવો લાગે છે, તમારા અભિપ્રાય જણાવતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો બાપુ બોલેગા, અને આપણી યુટ્યુબ ચેનલ મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાપુ બોલેગા એપિસોડ નંબર 91 અહીંયા સમાપ્ત થાય છે. કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો. અહીંયા આવતી તમામ બાબતો, તમામ સવાલો, તમામ જવાબો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીકળતા હશે એવી ખાતરી આપું છું. સાથે જ આ કાર્યક્રમ ચલાવવાનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને અવેર કરવા, લોકોને જાગૃત કરવા, લોકોને ખોટું થતા પહેલા, એમનું ખોટું થાય પહેલા બચાવવા એ છે. અહીંયા આ એપિસોડના માધ્યમથી જે ખોટું કરવાવાળા લોકો છે એમને ઉઘાડા પાડવાનો પણ હેતુ છે, અને એ લોકો 100 વાર વિચાર કરે કે ક્યારેય કોઈનું ખોટું ના કરવું જોઈએ. એ વસ્તુ આ એપિસોડની અંદર બતાવવામાં આવે છે. તો આશા રાખીએ છીએ કે આ એપિસોડ લોકોને ખૂબ ગમતો હશે. શેર કરતા રહેજો ને. ધન્યવાદ.